अस्माकं यथा पूर्वे संजानाना उपासते। आ ध्येय सूत्र संगरूप तेना સાથે હૃદયસ્થ ધરીને કાર્યરત 36 વર્ષથી કાર્યરત પ્રાથમિકથી પૂર્વ પ્રાથમિકથી લઈને વિશ્વ મહાવિદ્યાલય સુધી કાર્યરત 28 રાજ્યોમાં કાર્યરત કે જેનો ઉદ્દેશ્ય છે એવી શિક્ષાનું નિર્માણ કરવું કે જે શિક્ષા ફક્ત ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વના રંગે રંગાયેલી હોય। એ શિક્ષાના નિર્માણ હેતુ શિક્ષકને સજ્જ કરવો, શિક્ષકને કર્મયોગી કરવો। એ કર્મયોગી જ્યારે બને ત્યારે તન મન ધન અને સમયથી ભારતના ઉત્થાન માટે પુનરુત્થાન માટે એ સમર્પિત થાય। જ્યારે એ શિક્ષક એવો સમર્પિત થશે, કર્મયોગી નિર્માણ થશે, ત્યારે એ શિક્ષકની ચિંતા ફક્ત સરકાર જ નહીં પણ પૂરો સમાજ કરે ને। એવી રીતે એક મંચ ઉપર સમાજ, શિક્ષા અને શિક્ષકને લાવી ભારતને પરમ વૈભવે લઈ જાવો, ભારતની રાષ્ટ્રીયતાને વિશ્વ મંચ ઉપર ઉજાગર કરવાનું ઉત્તમ ધ્યેય સાથે કાર્યરત એવું સંગઠન એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ। આ સંગઠન છે એ મુખ્ય ઉદ્દેશ છે રાષ્ટ્રીયતાની ભાવના ઘર ઘર સુધી પહોંચાડવા। આ સાથે ઘણા બધા કાર્યક્રમો રચનાત્મક અને આંદોલનાત્મક પણ કરે છે કે જેના દ્વારા સમાજ એક થાય। રચનાત્મક કાર્યક્રમો સંગઠન દ્વારા નિયમિત રીતે 3 કાર્યક્રમો જે છે એ દર વર્ષે નિયમિત રીતે કરવામાં આવે છે। એમાંનો પહેલો કાર્યક્રમ છે ગુરુવંદન કાર્યક્રમ। આ જે સંગઠન અંતર્ગત વાત કરું છું તે અખિલ ભારતીય કક્ષાએથી થયેલા કાર્યક્રમની, જે 2024-25માં ગયા વગત વર્ષે થયેલા કાર્યક્રમની વાત। તો ગુરુવંદન કાર્યક્રમ જે નિર્ધારિત જ હોય છે, નિમિત્ત જ હોય છે, તે 700 સ્થાન ઉપર થયેલો, જેમાં 2 લાખ શિક્ષકો ગુરુવંદન કાર્યક્રમમાં જોડાયા। કર્તવ્યબોધ કાર્યક્રમ એટલે કે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિથી લઈ સુભાષચંદ્ર બોઝજીની જન્મ જયંતિના 10 દિવસ દરમિયાન આ કાર્યક્રમ થાય છે, જેનેથી કર્તવ્યબોધથી યુક્ત શિક્ષક નિર્માણ થાય। અને એ કાર્યક્રમો 580 સ્થાન પર થયેલા, જેમાં 75,000થી પણ વધારે ગુરુજનો જોડાયા। વર્ષ પ્રતિપદાની ઉજવણી જે ભારતના સાંસ્કૃતિક મૂલ્ય, આધ્યાત્મિક મૂલ્ય અને પ્રાકૃતિક મૂલ્ય અને અભિવૃદ્ધિ હેતુ કાર્યક્રમો કરવામાં આવે છે, જે 1400 સ્થાન ઉપર થયા અને 89,000થી વધારે શિક્ષકો તેમાં જોડાયેલા। આ કાર્યક્રમો દર વર્ષે કરવામાં આવે છે। એક કાર્યક્રમ એવો હોય છે કે સાંપ્રત સમય વર્તમાન સ્થિતિની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને